ભાવનગર શહેરમાં સતત ત્રીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી શહેરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેરમાં ધોધમાર સ્વરૂપે વરસાદ વરસવાનું શરૂ થતા બપોરના 12 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કુંભારવાડા, માઢિયા રોડ, કૈલાસવાડી, નારી રોડ, બાનુબેનની વાડી, અમર સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કાઢી જ નાખીએ લગભગ લાઈટ જ બંધ કરી દેવાની. માવો બહુ પાણી છે તો પાણી પીતો માવો લીધો શું કરી